નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં। ભક્તિ, શક્તિ, આસ્થા અને શાંતિ સાથે જ ઈચ્છા પૂર્તિ, આત્મા અને પરમાત્માનું મિલન અને જ્યાં સંસ્કારોનું સિંચન થાય છે તેવી જગ્યા એટલે મંદિર। અને હૈયું, આંખ અને માથે ચઢાવીએ અને જેને આરોગ્ય છીએ આપણે એ છે પ્રસાદ। પણ આજકાલ તે જ પ્રસાદમાં ભેળસેળ અને અખાદ્ય વસ્તુઓ નાખતાની સાથે આવા ઘણા બનાવો સામે આવી રહ્યા છે। તિરુપતિ મંદિરમાં લોકોની આસ્થા, ધર્મ અને વિશ્વાસને ભ્રષ્ટ કરી નાખતી વસ્તુ પશુની ચરબી પ્રસાદમાં નાખવામાં આવી ફક્ત એટલા માટે કે તે પ્રસાદ પાછળ મોટો નફો મેળવી શકાય। મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદમાં ઉંદરના બચ્ચા મળ્યા હોવાની તસવીરો સામે આવી। જો કે એ પાછળથી ખુલાસો પણ કરવામાં આવ્યો છે, પણ પ્રસાદમાં આ ધર્મને ભ્રષ્ટ કરતી વસ્તુઓ નાખવી એ કેટલી યોગ્ય? હવે આ બાબત બાદ ડાકોરમાં પ્રસાદની તપાસ કરવાની પણ માંગ પૂજારીએ કરી છે। મંદિરની સ્વચ્છતા અને પવિત્રતા પર વારંવાર સવાલ ઉઠી રહ્યા છે, પણ ક્યાં સુધી લોકોની આસ્થા અને ભક્તિ સાથે રમત રમાશે? શું બીજો કોઈ એવો સ્થળ નથી જ્યાં આપણે કમાઈ શકીએ? શું કામ મંદિરોમાં પોતાની વ્યથા ઠાલવવા આવતા અને પોતાની પીડાથી પીડિત જે વ્યક્તિઓ છે તે ત્યાં આવે છે અને એની સાથે છેતરપિંડી કરવામાં આવે છે? ચર્ચા કરીશું આજે એ જ મુદ્દા પર સીધો સંવાદમાં। મંદિરોને લઈ અને વિવાદ સતત સામે આવી રહ્યા છે અને ખાસ કરી અને પ્રસાદને લઈને વિવાદ સામે આવ્યો છે। ત્યારે તિરુપતિના લાડુમાં પશુની ચરબી બાદ તંબાકુ નીકળ્યા હોવાની એક ઘટના પણ સામે આવી રહી છે। સાથે જ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદમાં ઉંદરના બચ્ચા નીકળ્યા હોવાની તસવીરો પણ સામે આવી। જો કે પાછળથી એ વસ્તુનો ખુલાસો પણ કરવામાં આવ્યો હતો કે તે જે તસવીરો સામે આવી છે તે આ મંદિરની નથી। આ સાથે જ અનેક ખુલાસા પણ થઈ રહ્યા છે। તો આજ મુદ્દે આપણી સાથે આશિષભાઈ પૂજારી, ડાકોર મંદિરના પૂજારી છે, તે જોડાઈ ચૂક્યા છે। પહેલા તો આશિષભાઈ, આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। આશિષભાઈ, આપની માંગ શું છે? પ્રથમ તો મારે એ સમજવું છે અને જાણવું છે। હેલો આશિષભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે। તો આવા મંદિરો સતત વિવાદોમાં આવી રહ્યા છે અને આ વખતે પ્રસાદને લઈ અને વિવાદ જે છેડાયો છે તે ચરમસીમા સુધી પહોંચી રહ્યું છે, કારણ કે ધર્મ અને જે આપણા ઈષ્ટને આપણે માનતા હોઈએ છીએ તેને આપણી જે આસ્થા છે, શ્રદ્ધા છે, તેને ભ્રષ્ટ કરી નાખે એવી વસ્તુઓ આ પ્રસાદની અંદર નાખવામાં આવી હોય તે પ્રકારના આક્ષેપો અને તે પ્રકારની જે ઘટનાઓ અને બનાવો સામે આવી રહ્યા છે। સતત તે બનાવો વધી રહ્યા છે અને તેને જ કારણે અનેક મંદિરો છે તેની અંદર પવિત્રતા અને સ્વચ્છતાને લઈને પણ સવાલો વારંવાર ઊભા થઈ રહ્યા છે। તિરુપતિ મંદિર હોય કે પછી સિદ્ધિવિનાયકનું કોઈ મંદિર હોય કે પછી એ અંબાજી મંદિર કેમ ન હોય, ત્યાં પણ પ્રસાદને લઈને અવારનવાર જે બાબતો છે તે વિવાદમાં આવી રહી છે। આશિષભાઈ ફરીથી જોડાઈ ચૂક્યા છે આપણી સાથે, સંપર્ક ફરીથી એમનો થઈ શક્યો છે। આશિષભાઈ, પહેલા તો મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આ જે આપની માંગ શું છે, મારે પ્રસાદને લઈને એ સમજવું છે, પછી આપણે આગળ વાત કરીશું। જય રણછોડ, હું એવું કહેવા માંગુ છું કે જે રીતે તિરુપતિ મંદિરના પ્રસાદની તપાસ થઈ એવી રીતે ડાકોર મંદિરના પ્રસાદની તપાસ થવી જોઈએ એવી માંગણી અને લાગણી છે અમારી। આશિષભાઈ, તમને એવું કયા આધાર પર લાગે છે કે આ પ્રસાદની ચકાસણી થવી જોઈએ? એના પાછળનું કારણ શું છે? છેલ્લા વર્ષથી પેલા જામ ખંભાળિયાનું ઘી આવતું વનોડા વાળાનું, 1 મહિના સુધી પ્રસાદ બગડતો નતો। હવે ત્રીજા ચોથા દિવસે, છેલ્લા પાંચમા દિવસે લાડુમાંથી, મંદિર પ્રસાદી, ભગવત પ્રસાદીમાંથી સ્મેલ આવે છે। બહાર મૂકી રાખો, ફ્રીજમાં નહીં, બહાર મૂકી રાખો એટલે સ્મેલ આવે છે। ભલે 1 મહિના સુધી બગડતો હતો। 1975 ની અંદર રણછોડભાઈ બાલુભાઈ સેવક દ્વારા એક અરજી કરવામાં આવેલી, એનો ચાલક નંબર 3747 નંબર છે। એમાં એવું કહેવામાં આવ્યું કે અમૂલ ઘી વાપરવું નહીં। એની એ વખતના કમિટીએ ઠરાવ કરેલો કે નહીં વાપરીએ, તે છતાંય પરંતુ ભગત આવ્યા પછી ચેરમેન શ્રીમાં બરાબર છે અને અમૂલનું ઘી લાવ્યા। બરોબર। હવે તમે જે રજૂઆત કરી છે ત્યારબાદ કોઈ પ્રતિક્રિયા સામે આવી છે ખરી? પ્રતિક્રિયા એમ કે છે કે એ લોકો એમ કે છે કે તમે એમના હાથા છો। હાથાને હું સેવક તરીકે મારી લાગણી છે જે મંદિરમાં પ્રસાદ ઠાકોરજીને ધરાવ ભગવત પ્રસાદી દિવસ દરમિયાન 8 ભોગ થાય છે। દિવસ દરમિયાન 3 થી 4 લાખ રૂપિયા ખર્ચો થાય છે મંદિરને। એ વૈષ્ણવના પૈસા છે, કોઈ ટેમ્પલ કમિટીના બાપની મિલકત નથી। બરોબર। હવે આપણી સંસ્કૃતિ અને સલામતીને પણ આમાં ક્યાંક ઠેસ પહોંચે છે, આ બધી ઘટનાઓ બને છે, મંદિરો વિવાદમાં આવે છે। ટેમ્પલ કમિટીની મિલકત નથી કે પરંતુ ભગત સાહેબની મિલકત નથી કે ટેમ્પલ કમિટીના મેનેજર્સની મિલકત નથી। વૈષ્ણવ આવે છે, વૈષ્ણવ પૈસા લખાવે છે, એમાંથી જ આ કાર ભોગ થાય છે।
આશીષભાઈ, ટ્રસ્ટી મંડળ સાથે તમારી કોઈ ચર્ચા વિચારણા થઈ છે ખરી આ બાબતને લઈને? ચર્ચા વિચારણા ટ્રસ્ટી મંડળની મીટિંગ 1 મહિના પહેલા મળેલી. ત્યારે અમે સેવકો અપેક્ષિત હતા, પણ આગેવાનો અપેક્ષિત હતા. બરાબર છે. મીટિંગમાં જે વેલજી કુટુંબમાંથી આવે છે એમના દ્વારા મેં રજૂઆત કરાવડાઈ કે જીનું કંઈક કરો, જી ખરાબ આવે છે, અને એમને ધ્યાને લીધી નહીં, પરંતુ ભગત સાહેબે. ઓકે, હવે મારો આખરી સવાલ છે આપને કે આપની છેલ્લી પ્રતિક્રિયા શું છે, અને મંદિરોમાં આવા પ્રકારની ઘટનાઓ બનવી, પ્રસાદમાં ભેળસેળ થવું એ કેટલા અંશે યોગ્ય? ભક્તોની મનોસ્થિતિ શું હોય છે? મનોસ્થિતિ એ જ હોય છે કે આ ખરેખર ભગવત પ્રસાદી નામે તમે પૈસા લખાવો છો, કે તમે લાગણી દુભાઈ રહી છે ભક્તોની. બરોબર. આશીષભાઈ, અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. વિગતો આપી તે બદલ પણ આપનો આભાર. તો જે પ્રમાણે ભક્તોની આસ્થા સાથે રમત રમાઈ રહી છે, લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે આજ મુદ્દે આપણે ચર્ચાને આગળ વધારીશું. ચર્ચાની અંદર આપણી સાથે પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર જોડાઈ ચૂક્યા છે. સાથે જ જ્યોતિનાથ મહારાજ જોડાયા છે, સનાતન સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેઓ. પછી નલિનભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે, પ્રાંત મંત્રી ઉત્તર ગુજરાત વીએચપી છે, અને સાથે જયવંતભાઈ પંડ્યા જોડાઈ ચૂક્યા છે, વરિષ્ઠ પત્રકાર છે. પહેલા તો તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. પ્રફુલભાઈ, શરૂઆત આપનાથી જ કરીશું કે મંદિરો સંતો પહેલા વિવાદોમાં આવતા હતા, એ વસ્તુ આપણે ક્યારેક સાઇડલાઇન કરી શકીએ, પણ હવે તો મંદિરની અંદર જે પ્રસાદ, જેને આપણે આંખે ને હૃદયે ચડાવી અને પછી આપણે આરોગતા હોઈએ છીએ, આમાં હવે ભેળસેળ થઈ રહી છે. અને ભેળસેળ એવી વસ્તુની જેને અમુક લોકો તો એવું કહેતા હોય છે કે ધર્મ ભ્રષ્ટ કરી નાખતી વસ્તુઓ છે આ બધી. શું કહેશો આપ? લખમાં ભક્તોની જે મંદિર અને એ ત્યાં પ્રસ્થાપિત થયેલી જે મૂર્તિ હોય છે ને, એની અંદરની આસ્થા એ અત્યંત ઉચ્ચતમ પરિસ્થિતિ છે. એની સાથે કોઈ જ પ્રકારના ઠેસ ના પહોંચવી જોઈએ. એટલે એ કારણ કે એ મન, હૃદય અને આત્માથી એ મંદિર સાથે એની આસ્થા જોડાયેલી હોય છે. પરંતુ ક્યારેક એવું બને છે કે એ આસ્થા છે ને એ ડગતી નથી, કારણ કે એની જે આસ્થા છે એના મૂળિયા ઊંડા હોય છે, પરંતુ એને ઠેસ જરૂર પહોંચે છે. એ જ્યારે કોઈ પ્રસાદ આંખે, મસ્તક ઉપર ચડાવી અને પછી હાથ ઉપર હાથ રાખીને વિવેકપૂર્વક અને આદરપૂર્વક લઈ અને જ્યારે એ મોંમાં મૂકે ને પછી જો એને ખબર પડે કે આ પ્રસાદની અંદર કોઈ પશુની ચરબી હતી કે માછલીનું તેલ હતું કે એવું કોઈ ખબર પડે, તો એના મન ઉપર શું વીતતું હશે. અને આવી ઘટનાઓ છે આસ્થાને ઠેસ પહોંચાડતી, એ હવે છાસવારે બનતી થઈ ગઈ છે, એટલે વારંવાર બનતી થઈ ગઈ છે. હવે તમે જુઓ કે તિરુપતિની આપણે વાત કરીએ તો તિરુપતિની અંદર જે અત્યંત સુખ્યાત મંદિર છે વિશ્વ આખાની અંદર, હવે ત્યાં જે લાડુ પ્રસાદમ તરીકે અપાતા હતા, એમાં જે લેબોરેટરીના ટેસ્ટિંગ કરાવીને અને જે રિપોર્ટ આવ્યા એના આધારે એવું કહેવાયું કે એની અંદર પશુની ચરબી છે ને માછલીનું તેલ છે. હવે આ પ્રસાદ છે એ આખા દેશની અંદર વહેંચાતો હતો. ત્યારબાદ ભગવાન વેંકટેશ્વરનું જે મંદિર છે એને આજે શુદ્ધ પણ કરવામાં આવ્યું. આ મામલો આખો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો. કેન્દ્ર સરકારે પણ આના જે ઘીના વિતરક છે એને નોટિસ આપી છે. હવે બીજું તમે સિદ્ધિવિનાયક મંદિર કહ્યું, મુંબઈનું જે ખ્યાત મંદિર છે, ખ્યાતનામ મંદિર છે, એના પ્રસાદમાંથી કોઈએ ઉંદર નીકળ્યાની ફરિયાદ કરી. જોકે આપણે એક સ્પષ્ટતા કરી લેવી જોઈએ કે મંદિરના જે ટ્રસ્ટીઓ છે એમણે તરત જ આ બાબતને રદિયો આપ્યો છે અને એમણે એમ કહ્યું છે કે આ જે ફોટોગ્રાફ્સ અને વિડીયો જે કાંઈ સોશિયલ મીડિયામાં વહેતા થયા છે અમારા મંદિરના નથી. અમારા મંદિરની અંદર પૂર્ણ સ્વચ્છતા જળવાય છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ ખાતા દ્વારા ચેક થયેલી સામગ્રી છે વાપરવામાં આવે છે, એવું એમણે સ્પષ્ટતા પણ કરી લીધી છે. હવે આ ગુજરાતનું ખ્યાતનામ મંદિર જે ડાકોર છે એનો વિવાદ હમણાં આપણે સાંભળ્યું. એના પૂજારીએ જ કહ્યું છે કે આના અમારો પ્રસાદ પણ બહુ ઝડપથી બગડી જાય છે, એટલે એ પણ ચેક થવું જોઈએ. ગુજરાતનું બીજું સૌથી પૂજ્ય મંદિર આપણું અંબાજી માતાજીનું મંદિર, નવરાત્રિ નજીક આવી રહ્યા છે. હવે અંબાજી માતાના મંદિરનો વિવાદ ઊભો થયો હતો કે ભાઈ ચીકી પ્રસાદમાં આપી કે મોહનથાળ, અને આમાં તો રાજકારણ પણ ભળી ગયું હતું. અને ચીકી કે મોહનથાળ લાંબુ ચાલ્યું. પછી મોહનથાળની
જે લોકોની માગણી હતી એ યથાવત ચાલુ રાખવામાં આવી, પરંતુ મોહનથાળમાં વપરાતું જે ઘી છે એ નકલી ઘી છે એવી એક આજે વાત ઊભી થઈ અને એમાં 180 ઘીના ટીન તો જપ્ત પણ કરવામાં આવ્યા હતા અને એના FSL માટે પણ મોકલવામાં આવ્યા હતા, લેબોરેટરીમાં પણ મોકલવામાં આવ્યા હતા, પરંતુ એનો જે લેબ ટેસ્ટનો જે રિપોર્ટ છે હજુ સુધી જાહેર થયો નથી. હવે પ્રસાદ સિવાયની વાત કરીએ તો જે ભારતી બાપુના આશ્રમમાં હમણાં બે વરિષ્ઠ સાધુઓ વચ્ચે જે કાંઈ થયું એ બધા જાણે છે, ખેંચતાણ થઈ એકાબીજીના, એટલે એના શ્રદ્ધાળુઓ જે આ ભારતીય આશ્રમમાં એ શ્રદ્ધાળુઓ પણ બે ભાગમાં વહેંચાઈ ગયા. મહુડીનો પણ વિવાદ ઊભો થયો. મહુડીમાં આપણે પ્રસાદની સુખડી બહાર નથી લઈ શકતા, પણ સોનું કઈ રીતે બહાર જતું હશે? કારણ કે કોઈ ટ્રસ્ટીએ સોનુંનું આગુ પાછું કર્યા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. એમાં સાચું કેટલું છે ખોટું કેટલું છે આપણે નથી જાણતા, પરંતુ જે ઘંટાકર્ણ દાદા છે એમાં માનનારો વર્ગ બહુ મોટો છે અને અત્યંત શ્રદ્ધાથી લોકો ત્યાં માથું ટેકવે છે. અને એ જે વર્ગ છે જૈનેતર પણ એટલા છે અને બહારથી આવનારો વર્ગ પણ બહુ મોટો છે. ઘંટાકર્ણ દાદાનું એ જે આસ્થા સ્થાન છે એ બહુ મોટું આસ્થા સ્થાન છે. એટલે આ બધી જે ઘટનાઓ બની રહી છે, ક્યારેક તો મંદિરની જમીન માટે કૌભાંડો થાય છે. મંદિર એ કેટલી પવિત્ર વસ્તુ છે, એના માટે કૌભાંડ શા માટે કરવા પડે છે? અને એ પણ ભગવા વસ્ત્રધારી લોકો કૌભાંડ કરે કે જેણે સંસારનો ત્યાગ કરી દીધો છે, એના માતા પિતાનો ત્યાગ કરી દીધો છે, પત્નીનો ત્યાગ કરી દીધો છે, સંસારની તમામ લાલસાઓથી ઉપર ઉઠી ગયેલા જે આત્માઓ છે એને પાછી આ જમીનના કૌભાંડોમાં પાછો જીવ ક્યાંથી પાછો પરોવાઈ જતો હશે? આ બધા ઘણા બધા પ્રશ્નો છે. અને આવી ઘટનાઓ છે એ જ્યારે વારંવાર બને ત્યારે શ્રદ્ધાને ચોક્કસપણે ઠેસ પહોંચે અને લોકો જે છે, ભક્તો છે, એમાં એક આશંકા ઊભી થાય. એટલે આ જે બાબતો જે સતત બની રહી છે મંદિરોમાં, કે મંદિરોના નામે આ જમીનો લેવા માટેના મંદિરોના નામે કૌભાંડો થાય છે, એટલે આ બધું જ જે છે, એટલે આપણે તો બે વિનંતી કરવી જોઈએ કે મંદિરો છે એને રાજકારણ અને ટેન્ડરિયા વેપારીઓથી દૂર રાખવો. કારણ કે એમાં લાખો કિલો ઘી વપરાતું હોય છે અને કરોડો રૂપિયાનો નફો હોય છે. એટલે એમાં ટેન્ડર ભરનારા વેપારીઓ વચ્ચેના ઝઘડા પણ ઘણી વખત આવી બાબતોના કારણ બને છે. એટલે ટેન્ડરિયા વેપારીઓ એ કમાઈ લેવા માટે દુનિયામાં ઘણી બધી વસ્તુઓ છે, તમે મંદિરને શા માટે કમાવાનું સાધન બનાવો છો? એ લોકોના ઝઘડા અને રાજકારણ, આ બે વસ્તુને મંદિરોથી દૂર રાખવું જોઈએ. લોકો મંદિરમાં જ્યારે જાય છે માથું ટેકવા માટે ત્યારે બહુ જ શ્રદ્ધાપૂર્વક જતા હોય છે. લખમાં આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ એ કોઈની લાગણી દુભાવવા માટે સહેજ પણ નથી. કોઈની લાગણી દુભાય તો આપણે પહેલાથી જ એની ક્ષમા માગી લઈએ છીએ. આપણી આજની જે ચર્ચા છે એ શ્રદ્ધા અને આસ્થા વધુ મજબૂત બને અને મંદિરોનું વાતાવરણ છે એ આસ્થાને અનુરૂપ બને એ માટે પ્રાર્થના કરવાનું છે. બિલકુલ. હવે હું મહંતશ્રી આપની પાસે જ આવીશ કે આપ સનાતન ધર્મને ખૂબ ઊંડાણપૂર્વક ઓળખો છો અને મહેસૂસ કરો છો. હવે આ બધી વસ્તુઓ છે ને જે મંદિરની અંદર જે પ્રસાદ મળી રહ્યો છે એના રો મટીરિયલની અંદર ભેળસેળ થવું, કે પછી પ્રસાદની અંદર ભેળસેળ થવું, કે પછી વિવાદોમાં સતત રહેતા આપણા મંદિરો અને સંતો, આ બધી ઘટનાઓને તમે કઈ રીતે જુઓ છો? મારે એ સમજવું છે. પહેલા તો દીકરી એક વાત કહું કે અઘરી લાગશે, કદાચ કોઈને પણ અઘરી લાગે એવું કે જ્યારથી મંદિરના વહીવટ સરકાર હસ્તક થયા ત્યારથી મંદિરો ની ઓરિજિનાલિટી ખલાસ કરવી. તમે હમણાં વાત કરતા હતા પેલા પૂજારી ભાઈ પરેન્દુ ભગતની, ત્યાંથી ચાલુ કરી આપણે રણછોડજી મંદિરના વહીવટ કરતા પરેન્દુ ભગતને રણછોડજી સાથે કોઈ લેવા દેવા નથી. એ પોતે ઉદા ભગત છે એટલે કબીરપંથી છે અને ભગવાનની આસ્થા સાથે કોઈ લેવા દેવા નથી. ત્યાંથી ચાલુ કરો આપણે. ત્યાર પછી આપણે જતા રહીએ અંબાજી મંદિર. આનંદ પટેલ પોતે એમ કહેતા હતા હું પણ માતાજીને માની છું, પણ અબ્દુલ પટેલ સાબિત થયા હતા આનંદ પટેલ કલેક્ટરની જગ્યાએ. અને તમે જુઓ પ્રસાદની સાથે ચેડા થયા. પહેલા ચેડા એવી રીતના થયા કે ટીકી લાવવાની કોશિશ કરી,
ભારતીય જનતા પાર્ટીના એક નેતાના ભાઈ અને તેમના શાળા વચ્ચે થયેલી ભાગીદારીની દુકાન બંધ ચીકી ગઈ, જે સપ્લાય કરે છે સોમનાથમાં પણ તેમને ચીકી ચલાવી હતી. પણ અમે વિરોધ કર્યો સખત અને બંધ કરવું પડ્યું. બરોબર. ત્યાર પછી તમે મંદિર પર જતા રહો, જે અત્યારે બહુ જ વિવાદમાં છે. અને જે પ્રસાદમની વાત છે, મહત્વની વાત એ છે કે આ બધી જગ્યાએ મને બહુ સરસ વાત લાગી કે હમણાં કીધું ને કે રિપોર્ટ આવ્યો નથી. અંબાજી મંદિરના પ્રસાદનો રિપોર્ટ હજુ આવ્યો નથી. આ વાતને 1.25 વર્ષ થઈ ગયું. ઘી ડુપ્લિકેટ પકડાયું, 1-2 નહીં, 6 થી 7 ટન. બિલકુલ. પણ રિપોર્ટ જ નહીં આવે. માતાજીને કે ભગવાનોને ચડાવાતા પ્રસાદની એક પ્રણાલી છે, જે પ્રણાલી સાધુ સંતો સમજે. તમે તમારા પૈસાનો વહીવટ કરો, અમે એમ કહીએ કે કરો, અમને નથી જોઈતા, પણ તમે અમને મંદિરના ગર્ભગૃહના અને પ્રસાદની વ્યવસ્થા સંતોને કરવા દો, કે એના સેવકોને કરવા દો, કે જેને ખબર છે આની આસ્થાની વેલ્યુ. શું કામ જેની આસ્થા સાથે રમો છો? બીજા નંબરમાં ગાળ દીધું બધે વીઆઈપી કલ્ચર. આટલા રૂપિયા આપો એટલે આગળ દર્શન કરવાના, આટલા રૂપિયા આપો. શું કામ? શું કામ? ભગવાનની સામે કોઈ વીઆઈપી નહીં. શાના માટે? ભાઈ તું જે હોય તો તારી છે. આ સરવાળે આસ્થા સાથે સીધી ઠેસ પહોંચે. મંદિર એક એવું સ્થાન છે કે જે દરેક જણ એક જ વિચારના લોકો ભેગા છે. ને જયારે પ્રસાદની વાત થતી હોય ત્યારે હું એમ કહું કે કદાચ મારથી અંબાજી ના જોય તો પ્રસાદ ખાઈને એમ માનું કે મેં દર્શન કરી લીધા. કેમ? કે પ્રસાદનો આખો અર્થ એમ થાય છે કે પ્રભુના સાક્ષાત દર્શન. અને દર્શનમાં જ નોનવેજ આવી જાય ને એવી ખબર પડે કે મેં ખાધું તે નોનવેજ ખાધું. એ કેટલી આસ્થા પહોંચે. તમે જુઓ મંદિરને પવિત્ર કરવા માટે જપ અને તપ ચાલુ થઈ ગયા. મંદિરને પવિત્ર કરવાની આખી અમારી પ્રણાલી છે તે અમલમાં મૂકવી પડી. કેમ? તો વહીવટ કરતા સરકાર વહીવટ કરે. હમણાં વાત કરી એવી રીતે જેને ધર્મ હાથે લેવા દેવા નથી તે લોકો વેપાર કરે. જેને ખબર જ નથી કોઈ વસ્તુ. પ્રસાદ મંદિરની અંદર બનતો હતો અત્યાર સુધી, કેમ બહાર બનતો થયો? બધે જ ખાલી તિરુપતિ બાલાજીની વાત ના કરો, બધાના પ્રસાદ બહાર બનતા થઈ ગયા. કેમ? અંબાજીનો પ્રસાદ બી બહારથી બનીને આવે. ત્યાં કેમ નથી શેખાતો? એની પવિત્રતા રહે છે, એની મહત્વતા રહે છે. ખલાસ થઈ. તમે લોકોની આસ્થા પર ખરાબ, તમે લોકોના મન સાથે ખેલો છો, લોકોની આસ્થા સાથે ખેલો છો. સનાતન ધર્મની અંદર તકલીફ એ છે કે સનાતન ધર્મના દુશ્મન સનાતન ધર્મની સાથે જોડાયેલા લોકો છે. જે લોકો સનાતનના નામે પોતાની દુકાન ચલાવે છે તે લોકો સનાતનની હાનિ કરી રહ્યા છે. કડવો લાગી, પણ હું કડવો નથી, હું સાચો છું કાયમ માટે. જયારે જયારે સનાતનની હાનિ થઈ છે ને ત્યારે આપણા જ લોકો સમાધાન કરવા પહોંચી જાય. શાના માટે લડો? શાના માટે એમની સાથે સમાધાન કરવાનું? પછી એ સાળંગપુરના હનુમાનજીનું મંદિર હોય કે કિંગ ઓફ હનુમાનજીના નામે રામજીનું અપમાન થતું હોય, નીલકંઠના નામે અક્ષર પુરુષોત્તમ અપમાન થતું હોય ભગવાન શિવનું, કયા હિસાબે ચલાવી લેવાના બધા મારે? હું આપની પાસે ફરીથી આવીશ. જી હું આપની પાસે ફરીથી આવીશ. આપણે નલિનભાઈની પ્રતિક્રિયા એક લઈ લઈએ. આપણી પાસે ફરીથી આવીશ. નલિનભાઈ, લોકોને મંદિરમાં ઊંડી શ્રદ્ધા હોય છે, ઊંડો ભાવ હોય છે, અને એ જ જે ઊંડાણ પૂર્વકની જે શ્રદ્ધા હોય છે એને લઈને જ તેઓ પ્રસાદને આરોગતા હોય છે. પ્રસાદને પહેલા હૃદય, આંખ અને પછી મસ્તક પર ચડાવે છે અને ત્યારબાદ એ પોતે આરોગતા હોય છે ખૂબ કોમળતાથી. હવે આ પ્રસાદની અંદર તમે જ્યારે એને ગળી લો છો તમને ખબર પડે છે પાછળથી કે ઓ આની અંદર તો આ બધી વસ્તુ હતી, જેને આપણા ધર્મમાં એવું કહેવાય છે કે આ વસ્તુ ખાવાથી આપણો ધર્મ ભ્રષ્ટ થઈ જાય છે, તો પછી આ પ્રસાદ કેવું કે પછી શું કેવું આને? જય શ્રી રામ. મંતવ્ય ન્યૂઝના દર્શકોને પણ જય શ્રી રામ. આપણે હિન્દુ સનાતન ધર્મ હજારો વર્ષથી શ્રદ્ધા કેન્દ્રથી જીવી રહ્યા. આવી સ્થિતિમાં આપણે પહેલું દ્રષ્ટાંત હમણાં આપણે જે શરૂઆત થઈ આંધ્રપ્રદેશમાં જગનમોહન રેડ્ડી, સામાન્ય દ્રષ્ટિ હમણાં એક કહીએ કે સીતારામ યેચુરી,
જગનમોહન રેડ્ડી નામ સાંભળીએ તો હિન્દુની આસ્થા પ્રત્યેના મોટા કુઠારાઘાત કહેવાય કે પોતાનું નામ ભગવાનના નામ ઉપર અને પછી એની પાછળના ષડયંત્રો. આ હિન્દુ સમાજ બહુ ભોળો સમાજ છે, એક આસ્થા સાથે જોડાયેલો છે. હજારો વર્ષ સુધી પરતંત્ર રહેવાના કારણે એને આસ્થા પર જ્યારે આક્રમણ થાય છે, તો જ્યારે અન્ય ધર્મમાં સહેજ બી કોઈ આક્રમણ થાય તો એક પ્રતિક્રિયા કેટલી આક્રમક આવે છે. જ્યારે આપણે જોયું હમણાં આપણા જ બંધુઓને, દીકરીઓને, માતાઓને બાંગ્લાદેશમાં જે પ્રમાણેની ઘટના બની, તો એ પ્રમાણેની ઘટનાનું રિએક્શન ખરેખર આખા વિશ્વના હિન્દુ સમાજમાંથી આવી જોઈતું હતું. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે વિરોધ કરવાનું ઘણા બધા વર્ષોથી પરતંત્ર રહેવાના કારણે અને આપણી સદગુણ વિકૃતિના કારણે આપણે બધા ભૂલી ગયા છે. અને જ્યારે ડર નહીં હોય, ભય નહીં હોય, તો પ્રીત નહીં હોય. હિન્દુ સમાજની સૌથી મોટી આપણી કહેવાય ને સદગુણ વિકૃતિ છે કે જ્યારે કઈ આપણા આસ્થા પર જ્યારે હુમલો થાય છે ત્યારે જે પ્રતિક્રિયા આક્રમક આવવી જોઈએ એની જગ્યાએ આપણે શું સમજીએ છીએ, સરકાર ઉપર ડિપેન્ડેબલ રહીએ છીએ, સરકાર શું કરશે. પરંતુ હિન્દુ સમાજની આક્રમક પ્રતિક્રિયા આપવી જોઈએ. જગનમોહન રેડ્ડીએ આ ટ્રસ્ટીઓ, જ્યારે હિન્દુ મંદિર હોય ત્યારે ટ્રસ્ટીઓ ક્રિશ્ચન ક્યાંથી હોઈ શકે? એવા લોકોને મૂકી અને જાની જે ખરીદી જે થઈ એ ખરીદીની પ્રક્રિયામાં જગનમોહન રેડ્ડીની સરકાર ગઈ. આંધ્રપ્રદેશમાં સરકાર ચંદ્રબાબુ નાયડુની આવી અને એમને આ સેમ્પલ 9મી જુલાઈએ મોકલ્યા. 9મી જુલાઈએ જે સેમ્પલ મોકલ્યા એનડીડીબી આપણી જે ગુજરાતમાં આવી છે એ પશુઓની અંદર ફૂડ અને એનાલિસિસ કરે છે અને એનું લર્નિંગ કરે છે. એના ટેસ્ટિંગ દ્વારા 16મી જુલાઈએ રિપોર્ટ આવ્યો. એ રિપોર્ટમાં પશુની ચરબી સાથે સાથે ફિશ ઓઇલ એ સાબિત થયું. છતાં એ લોકો ચંદ્રબાબુ નાયડુની સરકારે 22મી તારીખે ફરીથી ટ્રસ્ટીઓની મીટિંગ બોલાવી. 22મી તારીખે ફરીથી સેમ્પલ 23મી જુલાઈએ ફરીથી મોકલવામાં આવ્યા અને એ 23મી જુલાઈના સેમ્પલ જે મોકલાવ્યા એ 18 સપ્ટેમ્બરે ફરીથી આવ્યા અને પાક્યું. એમ એવું નહીં કે ભાઈ આ ષડયંત્રના રૂપે પાક્કા રિઝલ્ટ આવ્યા અને એ રિઝલ્ટના અનુસંધાનમાં ત્યાં પશુની ચરબી અને આ જે ફિશ ઓઇલ નીકળ્યું એની પાછળનું કારણ એ ઈરાદાપૂર્વકનું કૃત્ય છે. હિન્દુ સમાજને કઈ રીતે ભ્રષ્ટ કરો, એની આસ્થાને કઈ રીતે તોડવું, એક ષડયંત્ર કરવામાં આવે છે. આ ષડયંત્રના ભાગરૂપે કેમ એમ થાય છે? તો હિન્દુ સમાજ જે પ્રતિક્રિયા આપવો જોઈએ, ડર. વિશ્વ હિન્દુ પરિષદની બધી વાત કરું તો વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના કરતી વિશ્વ હિન્દુ પરિષદની એક માંગણી છે કે હિન્દુઓના જેટલા આસ્થા કેન્દ્રો છે એ સરકારની નિયંત્રણમાંથી મુક્ત થવા જોઈએ. અને એ માંગણી આપણી આક્રમકતાથી અમારા પ્રાંત અખિલ ભારતીય મંત્રી પણ હમણાં લેટેસ્ટ આ ઘટનાક્રમ બન્યા પછી વિશ્વ હિન્દુ પરિષદ તરફથી અમારી આ માંગણી છે તાત્કાલિક અમારી આસ્થાઓને તોડવા માટેનું કુઠારાઘાત એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અને એ ષડયંત્રને એક સંગઠન નહીં સમગ્ર હિન્દુ સમાજ વખોડી નાખે છે. અને આવા લોકોને એક એવું સામાન્ય તપાસના અંતે કોર્ટમાંથી છટકી જાય નહીં પણ નહીં ચલવી લેવા જોઈએ. જે લોકો આમાં સામેલ છે એની ઉપર મોટા પ્રમાણમાં કેસ કરી અને હિન્દુ સમાજે માફ નહીં કરવા જોઈએ. જયારે હિન્દુ સમાજ પર કોઈ પણ પ્રકારના ઘા કોઈ કરે છે અને હિન્દુ સમાજ જયારે એને એક માફ કરે છે તો એ આદતના રૂપમાં પરિવર્તિત થાય છે. માની લો કે રાજકીય લોકો જયારે હિન્દુને કોઈ ને કોઈ રીતે ભોગવવાનો પ્રયત્ન કરે છે ત્યારે હિન્દુ સમાજ ભલે અર્થની દ્રષ્ટિએ મને ફાયદો થાય તો નહીં પણ મારા ધર્મના આસ્થા ઉપર જયારે કોઈ હુમલો થશે તો હું આક્રમકતાથી જે બી કરશે ચાહે કોઈ પણ રાજકીય પક્ષનો વ્યક્તિ હશે. નલિનભાઈ, હું તમારી પાસે ફરીથી આવીશ. જી, આપણે જયવંતભાઈની એક પ્રતિક્રિયા લઈ લઈએ. જયવંતભાઈ, આપ એક વરિષ્ઠ પત્રકાર છો. આજે સતત અને સખત આ મંદિરો અને સંતો અને આ બધો વિવાદ વધી રહ્યા છે, આ બધા જ જે ઘટનાઓ વધી રહી છે, વિવાદ વધી રહ્યા છે, એને તમે કઈ રીતે જુઓ છો એક પત્રકાર તરીકે? સૌ પ્રથમ તો એ સમજવું પડશે કે આખા વિશ્વની જે ચેતના છે એ ચેતનાનું કેન્દ્રબિંદુ ભારત છે. એટલે આને અતિશયોક્તિ ન ગણવી જોઈએ, પરંતુ આ સત્ય હકીકત છે. કારણ કે ઈસુ ખ્રિસ્ત પણ અહીંયા આવ્યા હતા અને કાશ્મીરમાં આજે પણ એની કબર છે એવું કહેવાય છે. એટલે અહીંયા દલાઈ લામા પણ અહીંયા જ છે. યહૂદીઓને અહીંયા સંરક્ષણ મળેલું છે. કોઈ પણ પંથના પેટા સંપ્રદાયો પણ અહીંયા જ છે.
બાકી બધે ઇસ્લામિક દેશોમાં તમે જશો તો શિયાઓની શું હાલત. હમણાં જ પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનમાં 14 શિયા છે એમનું મૃત્યુ થયું આતંકવાદી ઘટનામાં. તો એના માટે થઈને ટાર્ગેટ ભારતને કરવામાં આવે છે. ભારતને ટાર્ગેટ કરવો હોય, ભારતનું જો સત્યાનાશ કાઢવું હોય તો કોણ? તો હિન્દુ સમાજ. અને હિન્દુ સમાજને ટાર્ગેટ કરવા માટે આટલા બધા ષડયંત્રો કેટલા બધા થઈ રહ્યા છે. તમે જુઓ કે આખા વિશ્વમાં હમણાં જ ન્યુયોર્કમાં સ્વામિનારાયણ મંદિર ઉપર એની ગ્રાફિટી દિવાલ ઉપર બધું કરવામાં આવ્યું. આનું કારણ શું છે? કારણ કે અત્યારે ગુજરાત છે એ કેન્દ્રમાં છે, ભારતના કેન્દ્રમાં ગુજરાત એ રીતે છે કે પોલિટિક્સની રીતે પણ છે, ઉદ્યોગની રીતે પણ છે અને ધર્મની રીતે પણ છે. બધી જ રીતે ગુજરાત કેન્દ્રમાં છે. તો હિન્દુઓની જેટલી આસ્થા કઈ રીતે ચેડા કરી શકાય એના તમામ પ્રયત્નો કરવામાં આવે છે. પછી તિરુપતિ હોય, સિદ્ધિ વિનાયકનું આપણે માનીએ કે ન માનીએ કે એટલે સત્ય કંઈક જુદું હોઈ શકે, પરંતુ આ પ્રકારનું માનો કે ચાલો ઉંદર નથી નીકળો તો પણ એને કુખ્યાત કરવા માટે, એની વિરુદ્ધ લોકોને કરવા માટે કે ભાઈ મંદિરમાં જતા બંધ થાય, એના માટે પણ એક ષડયંત્ર હોઈ શકે. તો આ બધા જ પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે. હવે આમાં મેઇન વાત એ આવે છે કે ચાલો સરકાર આધારિત છે, સરકાર એની નિમણૂક કરે છે, સરકાર વહીવટ કરે છે, પરંતુ આમાં ટ્રાન્સપરન્સી કેમ નથી? ટ્રાન્સપરન્સી તમે જાહેર કરો કે ટ્રસ્ટમાં કોણ કોણ છે, કયા રાજકારણી છે, કઈ જાતિના છે, કયા પંથના છે. તો જે તિરુપતિમાં ટ્રસ્ટી તરીકે ઈસાઈ હતા તો ઈસાઈને કેવી રીતે નિમી શકો તમે? મસ્જિદમાં તમે કોઈ હિન્દુને નિમી શકો? તમે ચર્ચમાં કોઈ હિન્દુને કે શીખને નિમી શકો કે બૌદ્ધને નિમી શકો? તો આપણે ચલાવી લઈએ છીએ અને આ ચાલે છે. આપણને ખબર જ નથી ડાકોરમાં કોણ ટ્રસ્ટી છે, અંબાજીમાં કોણ ટ્રસ્ટી છે. કદાચ સોમનાથમાં આપણને જાહેરાત થાય છે કે અડવાણીજી છે, નરેન્દ્ર મોદી છે, અમિત શાહ છે, PK લહેરીજી છે, તો આ બધા નામો આવે છે એટલે આપણને ખબર પડે છે કે આ ચાલો. પરંતુ આ બધી જગ્યાએ પણ જે પ્રકારની વ્યવસ્થા છે, શું આ મંદિરમાં આ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ? તમને અડધી સેકન્ડ માટે દર્શન નથી થવા દેતા. સિક્યુરિટી વાળા ધક્કા મારીને, હમણાં એક મને લાગે લાલબાગચા રાજાનો વિડીયો આવ્યો હતો કે એમાં એક પરિવાર છે તો શાંતિથી કેટલી બધી સેકન્ડ દર્શન કરે છે, જ્યારે બીજાને એકદમ હડસેલા મારીને કાઢવામાં આવે છે. જોકે આવો એક વિડીયો મેં દરગાહનો પણ જોયો હતો જેની અંદર આવી રીતે જ હડસેલા કરતા હતા. તો આ પ્રકારનું તમારે ત્યાં લોકો ઉમટે છે. તમે સારા બાબત છે અને આનો તમે શું વહીવટ કરો છો એનું કોઈ ચોખ્ખો હિસાબ તો આપતા નથી. ટ્રસ્ટી કોણ છે એ આપતા નથી. અને મેં તો અહીંયા સાળંગપુરમાં જોયું હતું કે તમને પ્રસાદ આપે ને આમ કોથળીનો ઘા કરે છે. તો આ પ્રકારનું વર્તન તમે શાના માટે? તમને સીધા જવાબ પણ ન આપે. તમારે ત્યાં વ્યવસ્થા પણ નહીં કે ભાઈ તડકો હોય, લાઈન હોય તો તમારે તડકામાં પેલું છાંયડો વૃદ્ધ હોય તો એની શું સ્થિતિ થાય? અમારે તો આ પરિસ્થિતિનો સામનો અમારે થયો હતો. વૃદ્ધ અમારી સાથે હતા તો એને ક્યાં બેસાડવા, એ સ્થિતિ થઈ હતી. અને પાછું નામ તમે ભારત અને ભારતીય ભાષાને બદલે કિંગ ઓફ સાળંગપુર, આ પ્રકારનું નામ શાના માટે રાખવાનું? ને મૂર્તિની હરીફાઈ કે ભાઈ આટલા ફૂટ ઊંચી મૂર્તિ, શિવરાત્રી આવશે એટલે કે એવી દેખાડા થશે કે શંકર ભગવાનની આટલી મૂર્તિ. આ ધર્મ નથી. ધર્મ તો આખો અલગ જ છે. આને આપણે ઉપાસના પણ ન કહી શકીએ. આ એક પ્રકારની દેખાદેખી છે. હમણાં તારક મહેતા સિરિયલમાં બહુ સરસ બતાવવામાં આવ્યું. એક એ લોકોની મીટિંગ બતાવે છે ક્લબની, સોસાયટીની. તો એમાં એક જણ કહે છે કે આપણે સૌથી ઊંચી મૂર્તિ મૂકીએ. ત્યારે ચંપક ચાચા કહે છે કે ભાઈ મૂર્તિનું મહત્વ નથી, ઊંચાઈનું મહત્વ નથી, મૂર્તિનું મહત્વ છે. મૂર્તિમાં કેટલો પવિત્ર ભાવ, કળાકારની એ છે, પ્રાણ પ્રતિષ્ઠા કઈ રીતે સુંદર રીતે કરવામાં આવે છે. આજે એ બધું વસ્તુ થઈ ગઈ છે કે ભાઈ આટલું અમે આ કર્યું, આ સોનું ચડાવ્યું. ભાઈ સોનું નહીં, એનાથી તમે સેવા કેટલી. હવે મને લાગે છે તિરુપતિમાં આટલો બધો ચડાવો આવે છે, લોકો ભેટ ધરે છે, તો એ પૈસામાંથી પોતાને ત્યાં કેમ ગૌશાળા ન કરી શકે? અને એમાંથી જ કેમ ઘી ને તૈયાર કરીને ન કરી શકે? તમારી પાસે વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. ભારત અને રાજ્યની અંદર જે મંદિરો છે, વિશ્વવિખ્યાત મંદિરો છે, જેવા કે છે તિરુપતિ, અંબાજી, પછી સિદ્ધિ વિનાયક છે, ડાકોર છે, આ તમામ મંદિરો અત્યારે વિવાદોના કેન્દ્રમાં સંપડાઈ ચૂક્યા છે. અને પ્રસાદને લઈને જે રામાયણ ચાલી રહી છે તેના પર આપણે ચર્ચાને આગળ વધારીશું. પ્રફુલભાઈ, જે આ વિશ્વવિખ્યાત મંદિરોની યાદી મેં જે હમણાં આપી તમને અને કરાવી, એ યાદીની અંદર તમામ મંદિરો અત્યારે વિવાદમાં ઘેરાઈ ગયા છે. શું કહેશો આપ? લખમાં ભારત છે ને, એમાં તમે આસ્થા અને મંદિર એ તો તમને ઠેર ઠેર મળશે. આજે તમે ઉજ્જૈન જાઓ ને તો હર ચોરાહે પર 2 મંદિર મિલેગા. એટલે ત્યાં ઉજ્જૈન માટે કહેવત છે કે હર ચોરાહે પર આપકો મંદિર મિલેગા. એટલે માણસની આસ્થાનું કેન્દ્ર છે મંદિર છે.
મંદિર એ સામાન્ય વસ્તુ નથી. હિન્દુ ધર્મ જે છે એની જે ઉચ્ચતમ જે છે એ મંદિરોની મૂર્તિઓ, એની પ્રાણ પ્રતિષ્ઠા, એનું સ્થાપત્ય, એનું વાસ્તુશાસ્ત્ર, એ બધું જ એના કેન્દ્રમાં હોય છે. પરંતુ જયવંતભાઈએ જે વાત કરી ને, એક છેલ્લી વાત કરી, મને બહુ ગમી કે ભાઈ તિરુપતિમાં આટલા કરોડો રૂપિયા આવે છે, કરોડો રૂપિયાના સોનાના ઘરેણાં આવે છે, તો એ પોતાની ગૌશાળા કેમ ઊભી ના કરી શકે અને પોતાના નજર સામે બનેલા ઘીમાંથી કેમ પ્રસાદ ના બની શકે? આ વસ્તુ એના ટ્રસ્ટીઓને કે એનો વહીવટ કરતા સરકારના અધિકારીઓને કેમ નથી સૂઝતી? આ બહુ મોટી વાત છે. આજે મૂર્તિઓની જે દેખાદેખી થાય છે, કોની મૂર્તિ કેટલી ઊંચી ને એ બધું ખોટું છે. મૂર્તિની અંદર તમારી શ્રદ્ધાનું કેન્દ્ર કેટલું છે. જો આપણે ત્યાં તો કહેવત છે, મન ચંગા તો કથરોટ મેં ગંગા. તમારા આત્માની અંદર જે પરમાત્માનો જ અંશ છે, જો તમે એની પૂજા કરો તો તમારે બહાર ચાર દિવાલમાં મંદિરની ચાર દિવાલમાં ભગવાન શોધવાની જરૂર નહીં પડે, તમારા શરીરની અંદર જ છે. પરંતુ આપણે ત્યાં જે દેખાદેખી થવા માંડી છે અને જે મંદિરોનો જે વહીવટ છે એ બગડતો જાય છે. મંદિરોની ઘણી બધી આપણે વર્ણવી ના શકાય એવી ખરાબ બાબતો પણ વારંવાર સપાટી ઉપર આવતી જાય છે. આ બધી બાબતો છે એ આપણી જે આસ્થા છે એને ચોક્કસપણે ઠેસ પહોંચાડનારી છે. આપણા એક પ્રવક્તાએ એ પણ કહ્યું હતું કે જે તમારું ટ્રસ્ટીઓને એ બધા હોય ટ્રાન્સપરન્સી કેમ નથી, અને પ્રસાદ જે બને છે એનો ષડયંત્ર શબ્દ વપરાયો હતો કે પ્રસાદ હિન્દુ ધર્મને આપણે એક અભડાવવા માટે એમ કે ષડયંત્ર રચાય છે. પ્રસાદમાં ષડયંત્ર રચાય તો એના ટ્રસ્ટીઓ અને એનો વહીવટ કરતા અધિકારીઓ કરે છે શું? એટલે આ બધી બાબતોનું ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. એવું આપણા પ્રવક્તાઓ આજે ઘણું બધું સારું એનાલિસિસ કરી અને આપણને એક મોટું ભાથું આપણને આપી રહ્યા છે. પરંતુ મંદિરો છે એનો જે પવિત્રતા છે, એ આસ્થાનું સ્થાનક છે, એ જળવાઈ રહે. અને હિન્દુ ધર્મ માટે, કારણ કે લોકો આધિ વ્યાધિ ને ઉપાધિથી પીડાય છે. આજે વિભક્ત કુટુંબો છે, લોકોને પોતાનું દુઃખ ક્યાં વ્યક્ત કરવું એની કોઈ ખભો નથી રહ્યો, કોઈ ખૂણો નથી રહ્યો, અને ત્યારે એ મંદિરમાં મૂર્તિ સામે જે બે હાથ જોડી અને એ પોતાનો એક શાંતિ મેળવવા માટેનો પ્રયાસ કરે છે. અને ત્યાં પણ જો આવા ષડયંત્રો રચાતા હોય તો પછી માણસ જશે ક્યાં? બિલકુલ. હવે મહારાજ, હું તમારી પાસે જ આવીશ કે મંદિરોના નામે આ બધા પ્રસાદ ને વિવાદ ને એ બધું તો આપણે સાઇડલાઇન કરીએ ને, તો ત્યાર પછી એક મોટો પ્રશ્ન તો અહીં એ ઉભો થઈ જાય છે કે મંદિરોના નામે કરોડો રૂપિયાની જમીનોના કૌભાંડ પણ હવે તો સામે આવી રહ્યા છે. તમે એક વખત સંન્યાસ ધારણ કરી લો છો, આ મોહ માયા બધાથી તમે મુક્તિ મેળવી લો છો, પછી તમને કઈ લાલચ જાગે છે કે તમે પાછળથી આ જમીનો બધી ભેગી કરવા માંડો છો? કોના માટે કરે છે આ બધું? એક વાત છે કે હું એમ જો કહી શકું તો પહેલા તો મારા પરમ સ્નેહી વીએચપી તરફથી આવેલા છે તેમને કહું કે તમે વાયએસઆર રેડ્ડી માટે બોલો તો પછી તમે અંબાજીના પ્રસાદ માટે કેમ નથી બોલતા? એના ઘીનો નથી આવ્યા. નહીં, માફ કરજો, એક મિનિટ, તમે બોલો ત્યારે હું નથી બોલતો. માફ કરજો, સાંભળજો, કરવું લાગશે મારી વાત. તમે વીએચપી વાળા બોલો છો. તમે જયારે સાળંગપુર માટે અમે લડતા હતા ત્યારે કેમ તમે કઈ પેસીને સમાધાન કરવા ગયા? કેમ ના લડી લીધું? અને તમને હાનિ કરતા હતા. આ કચરો ગણપતિની ઉપર બી સહજાનંદને બેસાડે છે. કેમ નથી બોલતા ત્યારે તમે? કેમ? ત્યાં તો બીજેપીની સરકાર છે, નહીં બોલવાનું. આ વાતને, આ ભાવનામાંથી નીકળો બહાર. માફ કરજો, મારા શબ્દ કરવા લાગશે. હું ધર્મ માટે લડું છું. ના, જે ત્યાગની વાત કરે છે ને, તો હું એમ કહું કે અમે ઘર બાર નાચ જાત બધું છોડીને નીકળી ગયા. અમે નથી જોયું અમારા ઘર સામે પાસ. ને એ સાચી ભાવના છે, એ સાચું સંતોષ. જયારે અત્યારે વાત આ બધુમ કેમ થાય છે? કેટલા લોકો છે, હમણાં મેં એક સંપ્રદાયની અંદર એવું સાંભળ્યું કે અમે આ જ્ઞાતિ નથી, એટલે આવું ક્યાં હોય? હું કઈ જ્ઞાતિનો છું, હવે મારે શું જરૂર છે? શું જરૂર છે? હું કયા સંપ્રદાયનો છું, ના સંપ્રદાયનો છું, હું સનાતન માટે લડું છું, તેનું મહત્વ છે. હું જે સંપ્રદાયનો હોય તેનું મહત્વ. ગુરુ પરંપરાની વાતો છે, ગુરુ પરંપરાની વાતો સાચવવાની હોય તેનું મહત્વ. પછી હું મારા ઘર પ્રત્યે પ્રેમ રાખું, મારા ભાઈઓને ભાગીદારી બનાવું, ને પછી જમીનોના કૌભાંડો કરું. કેમ? તો કે માયા છૂટી નથી.
આ જેટલા કૌભાંડ છે ને તે બધામાં જુદો એમના પરિવારના લોકો જ છે સાથે. માયા છૂટતી નથી. ને જ્યાં સુધી માયા છૂટે ના ત્યાં સુધી તમારું કરેલું ભગવા વેશની અંદર બેઠેલો શૈતાન છે એમ કહું. ના હોવું જોઈએ. તમે કરોડોની અંદર કરોડોના જે કૌભાંડો થાય છે, તમે સરવાળે અભ્યાસ કરવાની જરૂર છે. કેમ, શું કામ એ માયા? નહીં તો ભેગ નતો પહેરો, તમને કોઈ કંકોત્રી નથી આવતું ભાઈ, કોઈ કંકોત્રી નથી આવતું. ને તમને કદાચ કંકોત્રી આપી હોય તો કંકોત્રી આપનાર ખોટા છે. દરેક જણ ત્યાગ કરીને પોતાની જાતે તૈયાર થઈને આવવાનું હોય છે. ને તેમાં પણ મુમુક્ષ રહેવાનું હોય છે, સાધક રહેવાનું હોય છે, પછી સંન્યાસ થતા છે. એ પ્રક્રિયા બધી જતી રહે છે. એમાં બી કાવા દાવા થઈ ગયા અને સીધું આજે આયા એટલે કાલે ટકલો કરી નાખો, પરમદાસ ભગવો પહેરાય છે. એવું ના હોવું જોઈએ. એની પરંપરાઓ સચવાવી જોઈએ, ને જ્યાં નથી સચવાતી ત્યાં બધા પ્રોબ્લેમ થાય છે. બરોબર, ઠીક છે. નલિનભાઈ, તમે મને એ કહો કે તિરુપતિ પ્રસાદનો જે મુદ્દો છે ને એ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે અને જે ઘીની જે ફેક્ટ એને પણ હવે નોટિસ ફટકારવામાં આવી છે, પણ આ બધા વચ્ચે હિન્દુ સમાજની એક લાગણી છે એ અહીં દુભાઈ રહી છે, લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શું કહેશો એના વિશે આપ? બેન, જય શ્રી રામ. હવે પૂજ્ય સંતે કીધું એની વાત બરાબર છે, એમની વાત, પરંતુ સાથે સાથે એમ કહું કે જયારે અંબાજીના પ્રસાદના અનુસંધાનમાં જે મોહનથાળ ને ચીકીની વાત આવી હતી ને, એમાં ચીકી થયા તો વિશ્વ હિન્દુ પરિષદના અમારા ક્ષેત્ર મંત્રી અને અમે બધા ત્યાં ઉપવાસ પર એક દિવસ બેઠા હતા. પ્રતિકાત્મક ઉપવાસ કરીને સરકારની સામે બહુ જ દબાણથી કીધું હતું કે લોકોની આસ્થા સાથે ખિલવાડ ના થાય. વિશ્વ હિન્દુ પરિષદને એક જ દિવસની આપણે વિનંતી કરી હતી સરકારે, તરત ને તરત સરકારે એ વસ્તુને સ્વીકારી અને મોહનથાળ, અમે અમારી માંગણી હતી કે મોહનથાળ પ્રસાદ ચાલુ થવો જોઈએ અને વિશ્વ હિન્દુ પરિષદની આક્રમક રજૂઆત. હવે ભગવા કપડાની દ્રષ્ટિએ આપણે ચિંતા કરી, અમારા માટે બધા પૂજનીય છે, પરંતુ બેન ક્યાંક તમે હમણાં વાત કરી જમીનોની કે અમારા સંતોના દ્વારા જમીનોની દબાણ કે આ, પરંતુ તમે હમણાં વકફ બોર્ડની કરોડો એકરો જમીનોની જે દેશ ઉપર એ જે આસ્થાના જે લોકોના ધર્મ ઉપર બે દેશ બન્યા, પાકિસ્તાન અને બાંગ્લાદેશ, એમને સ્પેશિયલ જમીનો આપવામાં આવી, છતાં પણ આજે ભારતમાં જે ત્રીજા નંબરની જે જમીનનું કૌભાંડ છે એ વકફની જોડે છે. સાથે રહીને આપણે બધાએ આ મોટું કૌભાંડ છે, માના આ આસ્થાનું પ્રતીક છે. ક્યાંક કોઈ વ્યક્તિએ કોઈ નાના મોટા સંતે નાની મોટી ભૂલ કરી હશે, પણ એ આપણી છે. આપણે આપણા આસ્થાને, કારણ કે હજારો મોટા પ્રમાણમાં સનાતન ધર્મની આસ્થા છે, ક્યાંક ને ક્યાંક કોઈ બહુ વિશેષ પ્રમાણમાં બહુ જ મોટો વિશાળ સમુદાય છે, ક્યાંક નાની મોટા આપણે કેવું માનીએ છીએ કે પોતાના વ્યક્તિનો વાંક કાઢવો, નાના મોટા કોઈ સંતની નાની એમથી ભૂલ થઈ તો કમસે કમ એની તપાસના અંતે કોઈ સંત અથવા કોઈ જગ્યા માટે આપણે બોલવું જોઈએ. કેમ કે આપણે બધા બી માનીએ છીએ કે સનાતન ધર્મ જયારે કામ કરે છે એ સર્વજન સર્વહિતાય માટે કામ કરી રહ્યા છે. વિશ્વના માટે બહુ જ એમ કહેવાય ને સુખરૂપ જે વિચારધારા છે, પર્યાવરણ માટે, પશુ પંખી માટે એકદમ સુખરૂપ વિચારધારા છે. આ વિચારધારા ઉપર ક્યાંય ને ક્યાંય કુઠારાઘાત પોતાના લોકો દ્વારા જ વધારેમાં વધારે થાય છે. કેમ કે આપણે એનો આનંદ અમે અનુભવ્યો છે. હું મારા ભાઈનો વાંક કાઢીને કરું, પણ આપણામાં તો ક્યાંક નાની મોટી ત્રુટિ છે એવું નથી, પરંતુ બહુ મોટી ત્રુટિઓ છે જે મોટા અન્ય સંપ્રદાયોની. એના વિશે પણ ખુલ્લી ચર્ચા થવી જોઈએ. ક્યાંય ને ક્યાંય આપણે વિચાર કરીએ તો એ વાતનો પણ ઉલ્લેખ કરવા માટે આપણા બધા મંતવ્ય ન્યૂઝ દ્વારા ઓપન ચર્ચા થવી જોઈએ. સનાતન ધર્મ તો ખુલ્લો માને છે, ક્યાંક ટીકા પણ સાંભળવા તૈયાર છે, જ્યાં બી સુધારો છે તો સુધારો કરવા પણ તૈયાર છે, પરંતુ સાથે સાથે આ આસ્થાના પ્રતીકો આપણા બધાના એક વ્યક્તિએ કરેલી ભૂલ સમગ્ર સમાજ ઉપર ના આપવી જોઈએ અને ક્યાંય ને ક્યાંય સુધારા પર જઈને બધા સંગઠનો કામ કરી રહ્યા છે. જી, હું તમારી પાસે ફરીથી આવીશ. મહારાજ, આપ મને એ કહો કે જે મંદિરોમાં રાજકારણ ક્યાંક ઘૂસ્યું છે, ત્યારબાદ દેવાળું ફૂંકાઈ ગયું છે, શું કહેશો આ મુદ્દે તમે? હું મારો મૂળ મુદ્દો જ આ છે. મંદિરોમાં રાજકારણ ને ભક્તોમાં પણ રાજકારણ થઈ ગયું. હું મારા નલિનભાઈને કહું કે ભાઈ તમે એક વસ્તુ વિચાર કરો કે રિપોર્ટ નથી આવ્યો એના માટે કેમ આવેદન પત્ર નથી આપતા? ઘીનો રિપોર્ટ નથી આવ્યો, અમે માગ્યો છે વિશ્વ હિન્દુ પરિષદ, મોહનથાળ માગ્યો તો મોહનથાળની વાત છે. આવું છે ભાઈ, ડુપ્લિકેટ ઘી માગો, આ જ રિપોર્ટ છે. અરે પૂજ્ય સંત તમે માગ્યો છે સાંભળી લઈએ નલિનભાઈ, સાંભળી લઈએ. ચાલી જશે
પરંતુ ભગતને બેસાડ્યા તે વિરોધ ના થયો. તમે કબીર પોતે પંથી છે, સંત જેને છો, વૈષ્ણવ સાથે લેવા દેવા નથી. તમે પોતે કેમ નથી સંત છો, બોલ્યા? એ વખતે જે આ બધી report છે ને, વસ્તુઓ સુધારવાની જરૂર છે. પોતે તમારી મારી સામે- નલિનભાઈ આપણે સાંભળી લઈએ મહંત શું કહી રહ્યા છે. નલિનભાઈ આપણે સાંભળી લઈએ. કીધું છે કે આપણી ભૂલ છે. પૂજ્ય સંતને ખબર નથી. વિશ્વ હિન્દુ પરિષદે તો મોહનથાળની માગણી કરી હતી. મોહનથાળમાં કયું એ ઘી આપણે હવે એ વાત છે. પછી ઘીની વાત કરો. કીધું વિશ્વ હિન્દુ પરિષદની કોઈ માગણી નથી કે ભાઈ આ તપાસ કરો. આ તમે જી વાત નલિનભાઈ કરો. આપણે સાંભળી લઈએ મહંત શું કહેવા માંગે છે. નલિનભાઈ આપણે સાંભળી લઈએ. તમે હિન્દુ સમાજના પ્રતિનિધિ છો, પૂજ્ય સંત. તમે હિન્દુ સમાજના પ્રતિનિધિ છો, આપ શું કરો છો? તમે પણ સંત છો ના કરો? તમે વિશ્વ હિન્દુ પરિષદ આક્ષેપ કર્યા છે, આપ કરો ને. નલિનભાઈ આપણે સાંભળી લઈએ. નલિનભાઈ રોકવા માંગીશ. વિશ્વ હિન્દુ પરિષદ તો આંદોલન પણ કર્યું તો આપે તો જી કેમ નલિનભાઈ આપની ટર્મ આવશે ત્યારે તમે બોલજો. અત્યારે મહારાજને બોલવા દો. અશોકભાઈ એ ટાઈમે સૌથી વધારે તમે સંતની ભાષામાં વાત કરો. અમે જયારે સારંગપુર માટે લડ્યા ત્યારે તમે સમાધાન કરવા ગયા. બહુ પ્રેમ આવી ગયો હતો. શાના માટે ભાઈ? તો કામ અમારા ધર્મની હારી, શાના માટે અમારા દેવતાનું અપમાન કેમ ચલાવી લેવાનું અમારે? તમે કરો એટલે તમારા પક્ષને દેખાવ રાજકારણ એટલે નહીં બોલવાનું. વિશ્વ હિન્દુ પરિષદની માગણી જ નથી. વિશ્વ હિન્દુ પરિષદ માગણી નહીં કરી, આપે કરી તો અમે કરી છે ને ચાલુ છે અમારી માંગણીઓ. તો જી આપણે મુદ્દા પર આવી જઈએ. આ વિષય અમારા ધ્યાનમાં નથી. જી આપણે મુદ્દા પર આવી જઈએ. ચર્ચાને આગળ વધારીશું. જયવંતભાઈ આપ મને એ કહો કે સંસારની તમામ જે બાબતો છે એનો ત્યાગ કરી અને એક વ્યક્તિ જ્યારે ભગવો ધારણ કરે છે એ સંસારનો મોહ ત્યાગી દે છે અને ત્યારબાદ આ બધા કૌભાંડો એને આચરે છે, એટલે એની મનોસ્થિતિ ક્યાં હશે? હજુ પત્રકારત્વ તરીકે તમે જવાબ આપજો, એક પત્રકાર તરીકે. નહીં, પત્રકાર કરતા હું હિન્દુ ધર્મના અભ્યાસુ તરીકે જવાબ આપીશ કે ધર્મ અને અધ્યાત્મ એ બંને એક છે, પરંતુ ઉપાસના અલગ છે. તમે નિરાકાર અને સાકાર આ જે વાત છે, એટલે આપણા હિન્દુ ધર્મમાં પણ નિરાકાર, સાકાર અને આસ્તિક અને નાસ્તિક આ બધા જ નો સમાવેશ થાય છે. કોઈ નાસ્તિક હોય, ચારવાક ઋષિ જેવા, એ પણ આપણે ત્યાં ઋષિ કહેવાયા છે. આ ઋષિ કહેવાય ચારવાક. તો જે એમ કહેતા હતા કે દેવમ કૃત્વા ઘી પીબેત, ઋણમ કૃત્વા ઘી પીબેત, તો એવા લોકો પણ આપણે ત્યાં સ્વીકારાયા છે. પરંતુ હવે જે આખી કળિયુગમાં જે ઉપાસના ચાલી ગઈ છે, ઉપાસનાનો માર્ગ ચાલી ગયો છે. નવરાત્રી હવે આવશે, હમણાં ગણેશ ચતુર્થી ગઈ, તો એમાં પંડાલોમાં મોટા મોટા આવા જે મ્યુઝિક બોલિવૂડના ગીતો જે અભદ્ર હોય, વરઘોડામાં અભદ્ર ગીતો વગાડવા, અને વરઘોડામાં જે વૈદિક મંત્રો થતા હોય એના બદલે કંઈક જુદા પ્રકારના ગીત વાગતા હોય, કાં તો લોકો છે ચળબળ કરતા હોય, ગોસિપ કરતા હોય. તો આ બધું જે થઈ રહ્યું છે, ખરેખર તો જે સંતોએ કરવાની આવશ્યકતા છે એ કરવાની છે કે આ સાચો હિન્દુ ધર્મ છે એનું પુનર્સ્થાપના થાય. જે સ્વામી દયાનંદ સરસ્વતીએ એક સમયે વિચાર્યું હતું, એની કોઈ વિચાર કરતા નથી ને એના બદલે હિન્દુ સમાજ અત્યારે અંદરો અંદર રડવામાંથી ઊંચો નથી આવતો. એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવાના બદલે આ એક કરવાની જરૂર છે કે ભાઈ જે કર્મકાંડી બ્રાહ્મણ છે એ પહેલેથી કેમ વરવધુને મંત્ર લખીને આપી દે જેથી એના ઉચ્ચાર શુદ્ધ થાય. એના બદલે માઇકના અવાજમાં ને લોકોના અવાજમાં, ગણગણાટમાં ને હિન્દી ગીતો વાગતા હોય એમાં સંભળાતું જ નથી, એટલે સાચા ઉચ્ચાર થતા નથી અને પછી ડાયવોર્સ થઈ છે, મુહૂર્ત સચવાતા નથી. દરેક જગ્યાએ આ પ્રકારનું થાય છે. મંદિરમાં તમે જાઓ તો મંદિરમાં તમે તપ કરવાનું છે, ત્યાં શાંતિથી બેસવાનું છે. એના બદલે તમે ઉભડક, હવે દાખલા તરીકે હું સાળંગપુર ગયો તો ત્યાં હનુમાનજીને ભોગ ધરાવવા માટે બંધ કરી દેવામાં આવ્યું. હનુમાનજી છે શિવ ભગવાનનો અવતાર છે, એને આવું કઈ વિષ્ણુ ભગવાન જેવું ન હોય કે તમે એને પડદા કરી દો ને દર્શન એ વખતે બંધ કરી દો. એટલે લગભગ અડધી કલાક લાઈનમાં ઉભા રહેવું પડ્યું અને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં. એટલું તમે બધું કરી લીધું તો એ વ્યવસ્થાનો અભાવ કેમ જોવા મળે છે મંદિરોમાં? બીજું કે વીઆઈપી ના નામે અલગ કેમ વ્યવસ્થા દર્શન? હા, તમે વરિષ્ઠ નાગરિકો એટલે કે 60 થી ઉપરનાને તમે અલગ કરવા દો, ગર્ભવતી મહિલા હોય એના માટે અલગ વ્યવસ્થા કરો, દિવ્યાંગો માટે અલગ વ્યવસ્થા કરો, અને એ પણ પૈસા વગર એ કરો, એમાં ના નથી. પરંતુ કોઈ પૈસા આપે અને એને તમે જવા દો, કોઈ રાજકારણી હોય એને જવા દો. ભગવાનની આગળ રાજકારણી હોય, કલેક્ટર હોય કે પછી પોલીસ હોય કે પછી બીજું કોઈ પણ હોય, એ સમાન જ છે, સામાન્ય નાગરિક જેવો જ છે. એને કેમ સામાન્ય, એને સામાન્ય હોવાનો અનુભૂતિ કરાવો મંદિરમાં. અને બીજું કે આપણે ત્યાં મંદિરમાં રેલ ઉતારવાના બનાવો બને છે, ઉજ્જૈનમાં બન્યો, કેદારનાથમાં બન્યો, તો એ કેમ કરવા દો છો? એ એનાથી પણ અભડાય છે. બીજું
કે કપડાનું તમે હવે બોર્ડ તો મારવા માંડ્યા, પણ કોઈ ચકાસણી કરતું નથી. બધા ઘરના કપડા પહેરતા હોય એવા કપડામાં ત્યાં આવી જાય છે. જી. તો એનાથી શુદ્ધતા જળવાય છે ખરી? જી, એટલે અહીંયા શુદ્ધતા અને પવિત્રતા ઉપર પણ સવાલ ઉભો થાય છે. મહંત, આપ મને એ કહો કે પ્રસાદમાં ભેળસેળ એ આપણી સંસ્કૃતિ છે ને એને પણ ક્યાંક સલામતીને ઠેસ પહોંચાડી રહી છે. ભક્તોની જે શ્રદ્ધા છે એને તો ઠેસ પહોંચી જ રહી છે. શું કહેશો? બેન, લોકો મેં પહેલા કીધું કે પ્રસાદ એટલે શું? પ્રસાદ એટલે પ્રભુના સાક્ષાત દર્શન સમજતા હોય. અને ત્યારે એની અંદરની ભેળસેળ, એની અંદરનો પ્રપંચ અને એના વહીવટદારો, જે કોઈ બી પક્ષ ના હોય, હું તો પક્ષ સાથે મને કોઈ લેવા દેવા નથી. જયારે બધું જ તાકતા હોય ત્યારે આ બી તાકી લેતા હોય, ત્યાગી દેતા હોય. ત્યારે આ જે વસ્તુ થાય છે એ ખરેખર લોકમાનસમાં, મને તો ઘણા બધાને એવા ફોન આવ્યા કે અમે તો ત્યાં ગયા હતા તિરુપતિને, આવી રીતે પ્રસાદ ખાધો હતો, ઘણી વખત ખાધો હતો, અમે તો દર 2 મહિને જઈએ છીએ, દર 15 મહિને જવા વાળા છે. તો કે અમે અભડાઈ ગયા, અમારે પવિત્ર કેવી રીતે થવાનું અમારે? આવી વાતો આવે છે. તમે જુઓ ત્યારે લોકો રડે છે ને અમે લોકોની લાગણી બોલીએ છીએ. કદાચ કોઈ એટલે ખોટું લાગતું હશે હું બોલું ત્યારે, પણ એ એટલે લાગે કે હું પ્રજા સાથે રહું છું, લોકોની લાગણી મારી પાસે આવે. લોકો રડે છે ને ત્યારે અમારથી નથી જોવાતું, કારણ કે એમની આસ્થા સાથે જે ખેલવાડ થયો ને તે બહુ અઘરો છે. અને તેના લીધે આજે અમારામાં ઉગ્રતા આવે. આજે જે સમાજની અંદર જેને પૂજ્ય ગણતા હોય, જે બી હોય, અને તેની સાથે ખેલવાડ થાય, તેને ક્યાંક નીચો દેખાડવાની કોશિશો થાય. મારો ઈષ્ટ છે, તમે તમારા ઈષ્ટને મોટો બનાવો, સર્વોપરી બનાવો ને કોઈ લેવા દેવા, પણ શાના માટે બીજાના ઈષ્ટને તમે નીચે દેખાડો? આ વાત હોય. અમારી લડાઈ આ જ હોય છે. હું સનાતન ધર્મનો આખા ઇન્ડિયાનો પ્રવક્તા છું ને તે મેં નક્કી નથી કર્યું, જગતગુરુ શંકરાચાર્ય બંને. ત્યારે અમે લોકો એ વસ્તુનું ધ્યાન રાખતા હોઈએ કે ક્યાંય પણ કોઈના દિલમાં ભગવાનના નામ પર ખોટી દુકાનો ના ચલાવો, અને દુકાનોના ચાલવાના લીધે લોકો પર ઠેસ ના પહોંચે આત્મા પર. કારણ કે આ જ તમે સાંભળો, એક સંપ્રદાય એવો છે કે રોજ નવી લીલા આવે છે બહાર. સમજો આ ક્યાં જશે? માંડ લોકોને અમે જોઈએ છીએ. લોકો પોતાના ધંધા રોજગાર આટલી વ્યસ્ત જીવનમાંથી બહાર નીકળીને અમારી પાસે માંડ અમે સેટ કરીએ છીએ. ત્યારે આવું સાંભળીને લોકો વિમુખ થાય ધર્મથી. એવી પરિસ્થિતિ આવે ને એ ખૂબ જ દુઃખદ ઘટના છે. જી બિલકુલ. અને આ ઘટના નથી સર્જાતું. કદાચ હું ફરી કહું તો 100% કરવો લાગતો હોય, એ હું એટલે કરવો છું કારણ કે મને ખબર છે સત્યતાઓ. બિલકુલ. હવે નરેનભાઈ, તમે મને એ કહો કે પ્રસાદમાં પશુની ચરબી નીકળે છે, એ બધી બાબતને આપણે જોઈએ ને તો એ હિન્દુત્વને પણ ક્યાંક કલંક લગાડે છે એવી છે. શું કહેશો? ખૂબ જ આ તો મોટી ષડયંત્રની રૂપે મેં હમણાં વાત કરી કે ભાઈ આ તો એક જાતનો હિન્દુ આસ્થાને કઈ રીતે ઠેસ પહોંચાડવી એના આજથી પ્રયત્ન નથી. ઘણા બધા મુગલો આપણા પર રાજ કર્યા, એના પછી અંગ્રેજો આવ્યા, એના પછી હિન્દુ સનાતન ધર્મની જે સર્વશ્રેષ્ઠ સુપરિયર આપણી જેટલી વસ્તુ જે સાચી હતી એને દબાવીને હિન્દુ ધર્મના સનાતન ધર્મમાં જે નાની મોટી ત્રુટીઓ આવી એ ત્રુટીઓનો ઉજાગર કરી આપણા યુવાધનને કઈ રીતે હિન્દુ આસ્થામાંથી દૂર કરવો એનો એક જાતનો આજનો યુવાન કેવી રીતે વિચાર કરે કે ભાઈ અમારામાં તો આ ખામી છે, સતી પ્રથા છે, આપણને સતી પ્રથા વિશે ભણાવવામાં આવ્યું, નાની મોટી અસ્પૃશ્યતાના વિશે આપણે બોલો થઈ હિન્દુ સમાજની હજારો વર્ષથી સ્વતંત્ર રહેવાના કારણે. તો એવી આસ્થાઓ ટીવીની અંદરથી હિન્દુ સમાજ કઈ રીતે તૂટે, એને કુટુંબની જે પરિવાર આદર્શ પરિવાર વ્યવસ્થા છે આપણી, એ આદર્શ સંત પરંપરા છે, આ કઈ રીતે તૂટે એના માટેનું ટૂંકમાં હિન્દુત્વ પર અત્યારે ચારેકોરથી જેને પ્રહાર થતા હોય એવું લાગી રહ્યું છે. ઓકે, એ પ્રહાર કરી અને આપણા જે યુવાધનના બાળકોમાં મંદિરો પ્રત્યે આસ્થા તૂટે, સંતો પ્રત્યે આસ્થા તૂટે અને વિમુખ થાય, એનું એક ષડયંત્રના રૂપે વર્ષોથી આ પરંપરા ચાલી. અને એના પછી ટીવી સિરિયલો દ્વારા કુટુંબ પરંપરા જે આપણી ઉત્તમ પરિવાર વ્યવસ્થા છે એને બી તોડવાનો પ્રયત્ન કર્યો. સમયનો અભાવ છે એટલે માટે રોકવા માંગીશ તમને નલિનભાઈ. પ્રફુલભાઈ, સમાપનમાં તમે શું કહેશો? આખી ડિબેટનો સાર શું આવે છે? સમાપનમાં હું 2 થી 3 વસ્તુ કહેવા માંગીશ. એક, જે બીજા ધર્મોનું જે ભેળસેળની વાત કરી
એમાં સૌથી મોટી રિહર્સલ થતી ને મીણબત્તી દ્વારા થાય છે. જયવંતભાઈ, આપણે ત્યાં ઉદ્ઘાટન હોય કે હોય ત્યારે આપણે મીણબત્તીથી આપણો દીપક સળગાવવાનો છે અને કેક ધરાવીએ છીએ. શા માટે આપણે કોઈ અગરબત્તી સળગાવીને એનાથી નથી સળગાવતા કે બીજી કોઈ માચિસથી નથી સળગાવતા? બીજી વાત એ છે કે જયારે જન્મદિન હોય છે ત્યારે આપણે કેક કાપીએ છીએ. 25 ડિસેમ્બરે ખ્રિસ્તી પેલા કપડા પહેરાવશે ને સાન્તા ક્લોઝ આપણે ફૂંક મારીને પાછી મીણબત્તી ઓલવીએ છીએ. ક્યારે જન્મ દિવસે આપણે ત્યાં જ્યોતિને ઓલવવાનો રિવાજ નથી. ઓલવવું એ આપણે અપશુકનીય આપણા ધર્મમાં ગણવામાં આવે છે. આપણે એ થાય છે. એટલું જ નહીં, કેટલાક મંદિરોની અંદર કેક ધરાવવામાં આવે છે. તો પછી આ ધ્યાન રાખવાની જવાબદારી એના ટ્રસ્ટીઓને અને પૂજારીની છે. શા માટે તમારા જે ભક્તો છે એની લાગણી દુભાઈ એ પ્રકારના સાન્તા ક્લોઝના કપડા પહેરાવે છે? હા, ભગવાનને પણ સાન્તા ક્લોઝના કપડા પહેરાવે છે. અને બીજી મહત્વની વાત આપણે આ ડિબેટમાં એ આવી કે મંદિરોની અંદર બે વસ્તુ ના, આમ તો 4 વસ્તુ. એક તો વીઆઈપી કલ્ચર ના હોવું જોઈએ કે ભાઈ આ મુખ્યમંત્રી આવ્યા કે મંત્રી આવ્યા તો સૌથી પહેલા જઈને એને અડધો કલાક પૂજા અર્ચના કરવા દે ને બાકીના લોકોને ધક્કો મારીને બહાર કાઢી મૂકે. ત્યાં બધા ભગવાનના દરબારમાં બધા સરખા હોવા જોઈએ. બીજી વાત એ છે કે ત્યાં પૈસાનું કલ્ચર ના દાખલ થવા દેવું જોઈએ કે ભાઈ પૈસા આપે એ પહેલો, પૈસા આપે એને અલગ લાઈન. અને હવે તો અમુક મંદિરોમાં તો ઓફિશિયલ પૈસા થઈ ગયા છે કે પૈસાની ટિકિટ લઈને જાઓ એટલે ટિકિટની લાઈન અલગ છે. અને પાછો ત્યાંના જે ફરવાવાળા દલાલો હોય એને પૈસા આપો તો ત્રીજા રસ્તાથી ઝડપથી અંદર લઈ જશે, ગર્ભગૃહમાં સુધી લઈ જશે. ત્રીજું છે કે રાજકારણીઓને છે એની ઓછામાં ઓછી દખલગીરી અંદર હોવી જોઈએ. અને ત્યાં અંદર રાજકારણ ના ખેલાવવું જોઈએ. પાછું રાજકારણીઓ તો ઠીક, અંદર પાછા સાધુઓનું અંદરનું રાજકારણ હોય છે. ત્યાં રાજ રમત ના રમાવી જોઈએ. તમે આ બધાથી પર થઈને તો તમે ભગવા વસ્ત્રો ધારણ કર્યા છે કે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે કે જે વસ્ત્રો જે રંગને લોકો 2 હાથ જોડીને પૂજા કરે છે. રંગને, આ ભારતીય સંસ્કૃતિની ઊંચાઈ જુઓ કે રંગને પૂજા કરે છે. અને છેલ્લું છે કે ટેન્ડરિયા વેપારીઓ ત્યાં દાખલ થઈ ગયા છે અને એમના ઝઘડા છે એ મંદિરના દ્વાર સુધી નહીં આવવા દેવા જોઈએ. કારણ કે એમાં કરોડો રૂપિયા કમાવાના હોય છે એનું પ્રસાદનું રો મટીરિયલ પૂરું પાડીને. હવે આ બધી બાબતોથી આપણે છે થોડા ઉપર ઉઠી અને મંદિરની જે પવિત્રતા છે, મંદિરની જે આસ્થાનું સ્થાન છે, માણસ ત્યાં જે મન, હૃદય અને આત્માથી 2 હાથ જોડી અને નમન કરે છે અને ભગવાનનું એક જે આધિભૌતિક તત્વ છે એની સાથે ઐક્ય સાધવાનો પ્રયાસ કરે છે, ત્યાં આ બધા રાજકારણનો કોલાહલ ના હોવો જોઈએ. ચોક્કસપણે ત્યાં ઘંટનો અવાજ હોવો જોઈએ, ઝાલરનો અવાજ હોવો જોઈએ, શંખનો અવાજ હોવો જોઈએ, નગારાનો અવાજ. આ તમામ જે ધ્વનિ છે ને એ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલું છે કે આ ધ્વનિ તમારા મનની અંદર શાંતિ પેદા કરે છે. મંદિરોનું સ્થાપત્ય છે એ વૈજ્ઞાનિક રીતે પૂરું થયેલું છે કે તમે ત્યાં એની નીચે ઉભા રહ્યો સ્થાપત્ય નીચે એટલે તમને શાંતિનો અનુભવ થાય છે. કારણ કે એનું આખું વાસ્તુશાસ્ત્ર એ રીતનું હોય છે. કોસ્મિક એનર્જી ત્યાં મહત્તમ મળે છે. આ બધી બાબતોની જે પવિત્રતા છે એ જળવાવી જોઈએ. તમે જુઓ કે એક્સ મંદિરમાં તમે જાઓ કે જ્યાં પૈસાની સૌથી મોટી લેવડ દેવડ હશે ત્યાં તમને કોઈ વાઇબ્રેશન ફીલ નહીં થાય. અને જ્યાં સાત્વિક રીતે પૂજા થતી હશે ત્યાં તમને ચોક્કસ પ્રમાણે એના વાઇબ્રેશન ફીલ થશે કે આ મંદિરમાં બહુ મજા આવી, મનને શાંતિ મળી. એનું કારણ જ એ છે. અને જયવંતભાઈએ એક વસ્તુ જે કહી એને હું ફરી પુનરાવર્તન કરું છું કારણ કે મને ગમી કે ભાઈ ગણપતિજીના પાંડાલ છે એની સામે કે ગણેશ વિસર્જન વખતે તમે ફિલ્મી ગીતો પર ડાન્સ કરો કે એમાં પણ આઈટમ ગર્લ માટે જે ગવાતા ગીતો હોય એના ઉપર ડાન્સ કરો. અને અમુક જગ્યાએ તો પીધેલી હાલતમાં ડાન્સ કરતા હોય છે. આ બધી બાબતો છે ને અન્ય ધર્મોમાં નથી. કે ઈસુ કે મોહમ્મદ પૈગંબરને જે મસ્જિદ છે ત્યાં પીને કે ફિલ્મ ગીતો પર ડાન્સ નથી થતા. આપણે ત્યાં જે દૂષણ ઘૂસ્યું છે આપણે દરેક જગ્યાએ બોલીવુડ, લગ્નમાં બોલીવુડના ગીત, એ જે દૂષણ ઘૂસ્યું છે દૂષણોને પણ દૂર રાખવાની જરૂર છે. આપણી પવિત્રતા જળવાઈ રહે એના માટે. અને બાકીના ધર્મો છે એ ચોક્કસ દિવસે મંદિરમાં જાય છે, ચોક્કસ સમયે મંદિરમાં જાય છે. એ ટેવો આપણા હિન્દુ કુટુંબમાં આપણા બાળકોને પાડવામાં નથી આવતી. એ જો પાડવામાં આવે
તો આપણે જે મંદિરોની જે આસ્થાના સ્થાન છે એની સાથે એની નાની ઉંમરથી જ એનામાં અંદર એ સંસ્કારના બીજ રોપાય અને એની આસ્થા છે એ આગળ જતા છે એ વધુ આગળ વધે. કારણ કે ત્યાં જે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય છે અને જે શ્લોકોના ઉચ્ચારો થતા હોય છે આનું એક વાતાવરણ હોય છે અને એનું એક વિશિષ્ટ પ્રકારનું વાસ્તુ હોય છે. તમામની પવિત્રતા જળવાવી પડે અને તો જ જળવાશે. જો ત્યાં એ રાજકારણનો અખાડો પ્રફુલભાઈ, મસ્જિદ અને મંદિર બંને જગ્યાએ લાઉડસ્પીકર ની શું જરૂર છે? તમે તમારી રીતે કરો ને બીજાને સંભળાવવાની શું જરૂર છે? લાઉડસ્પીકર વગર પણ કરી શકાય છે. ભગવાન છે એ તો એને કાન બહુ સરવા છે. ચોક્કસથી તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર. તમામ મહાનુભાવે ખૂબ સારી ચર્ચા કરી અને ખૂબ તર્ક વિતર્કો સાથે વાત કરી. અમુક મંદિરો અને અમુક સંતો વિવાદમાં રહેતા જ હોય છે, પણ હવે વાત લોકોના ધર્મ, આસ્થા, વિશ્વાસ સુધી પહોંચી ગઈ છે. પ્રસાદના રૂપે લોકોને શું શું પીરસી દેવામાં આવી રહ્યું છે. કમાણીની લહાયમાં આપણે આસ્થા પર પ્રહાર કરી રહ્યા છીએ, આપણી સંસ્કૃતિ પર સવાલો ઉભા કરી રહ્યા છીએ. આ બિલકુલ યોગ્ય ન કહી શકાય. સરકાર કડકમાં કડક વલણ અપનાવે તેવી આશા અને આ સાથે જે મંદિરોની અંદર આજકાલ રાજકારણ ઘૂસી રહ્યું છે તે ક્યાંક અટકે એવી અપેક્ષા સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.